તો ત્રીજી જગ્યાએ નોકરી લઈ શકીએ। પણ જો આપણે ભણેલા જ ન હોય, આપણે શિક્ષણ જ નથી મેળવેલું, આપણને આવડતું જ નથી કશું, તો જે નોકરી મળે એ આપણે લઈ લેવી પડે, જેથી વેતન કેવું રહે છે, ઓછું રહે છે। એટલે લખે છે કે જો દેશમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, તાલીમની સગવડો ઓછી હોય, તો અકુશળ કારીગરો પેદા થાય છે અને એ લોકો માટે પસંદગીનું ક્ષેત્ર, રોજગારીની તકો મર્યાદિત રહે છે, એટલે એમની આવક ઓછી રહે છે। બ્રાઝિલમાં સાક્ષરતાનું પ્રમાણ 91% છે, ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% સાક્ષરતા છે। ભારત જેવા દેશમાં જ્યાં એક બાજુ ગરીબ વસ્તી છે, ભારત જેવા દેશમાં કે જ્યાં એક બાજુ લોકોની આવક ઓછી છે અને વસ્તીનું પ્રમાણ વધુ છે, બરાબર, તો ત્યાં લોકોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ પ્રાપ્ત થતું નથી, જેના પરિણામે લોકોનું માનસ કેવું થઈ જાય છે, રૂઢિચુસ્ત થઈ જાય છે, એટલે એ લોકો પરિવર્તનને સ્વીકારી શકતા નથી। આવક અને સંપત્તિની સમસ્યા, આમાં લખવાનું 1991 માં 3 સુધારા થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। 1991 માં 3 સુધારા થયા, આર્થિક 3 સુધારા થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। તેથી આપણા દેશની રાષ્ટ્રીય આવક વધી, આપણા દેશના આર્થિક વિકાસનો દર ઊંચો થયો, રાષ્ટ્રીય આવક બી વધી, આર્થિક વિકાસનો દર બી ઊંચો ગયો, પણ એ જે આર્થિક વૃદ્ધિ હતી ને એ રોજગારી વિહોણી હતી, એટલે કે રોજગારીની તકોમાં બહુ ઝાઝો વધારો થયો નહીં। 1991 પછી દેશમાં કેટલા સુધારા થયા? 3: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। 1991 પછી દેશમાં 3 સુધારા થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। એટલે એનાથી 1991 પછી દેશમાં 3 સુધારા થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। એનાથી રાષ્ટ્રીય આવક વધી, આર્થિક વિકાસનો દર ઊંચો ગયો, આર્થિક વૃદ્ધિ થઈ, પણ એ આર્થિક વૃદ્ધિ કેવી હતી? રોજગારી વિહોણી હતી, એટલે કે રોજગારીની તકોમાં બહુ ઝાઝો વધારો થયો નહીં। માથાદીઠ આવકમાં વૃદ્ધિ થઈ, પણ રોજગારીની તકોમાં બહુ ઝાઝો વધારો થયો નહીં। તેથી બીજી બાજુ આપણા દેશમાં આવકની વહેંચણી અસમાનતાના ધોરણે થાય છે, એટલે કે જે કુલ આવક છે એમાંથી ધનિકો વધુ લઈ જાય છે અને ગરીબોને ફાળે ખૂબ જ ઓછી આવક આવે છે, એટલે આપણે ત્યાં આવકની વહેંચણી કેવી છે? અસમાન છે। આપણે ત્યાં આવકની વહેંચણી કેવી છે? અસમાન છે। તો આવકની વહેંચણી અસમાન થવાને કારણે કુલ આવકમાંથી ધનિકો વધુ હિસ્સો લઈ જાય છે અને ગરીબોના ભાગે ખૂબ જ ઓછી આવક આવે છે, બરાબર, એટલે એ લોકો ગરીબના ગરીબ રહી જાય છે। જો બે વર્ગ ઉત્પન્ન થાય, આવકની વહેંચણી કેવી છે? અસમાન છે, કુલ આવકમાંથી ધનિકો વધુ હિસ્સો લઈ જાય છે અને ગરીબોના ભાગે ખૂબ જ ઓછું આવે છે, એટલે બે વર્ગ પડી જાય। એક બાજુ તમામ જીવન જરૂરિયાતની તમામ સગવડો ભોગવતો, સુખ સગવડ, મોજશોખ અને વૈભવ વિલાસની તમામ સગવડો ભોગવતો અમીર વર્ગ, અને બીજી બાજુ એવો વર્ગ છે કે જેને ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું સ્વચ્છ પાણી, વીજળી આ બધું પણ પ્રાપ્ત થતું નથી, એવો ગરીબ વર્ગ રહી જાય છે, એના ભાગે ખૂબ જ ઓછી આવક આવે છે। તો એવું કહેવાય છે, અહીંયા એક રેશિયો આપેલો છે કે આપણા દેશમાં ટોચની અલગ અલગ દેશોમાં સાથે આપણા દેશમાં ટોચની 1% લોકો કુલ આવકમાંથી ટોચના 1% વસ્તીના ફાળે કેટલો હિસ્સો જાય છે? કે યુએસ માં ટોચની 1% વસ્તી કુલ રાષ્ટ્રીય આવકમાંથી 15.2% હિસ્સો લઈ જતી હતી, જે પ્રમાણ વધીને 18.9% થઈ ગયું। યુકે માં ટોચની 1% વસ્તી 12.5% હિસ્સો લઈ જતી હતી, જે પ્રમાણ વધીને 12.7% થયું, અને ભારતમાં ટોચની 1% વસ્તી 9% હિસ્સો લઈ જતી હતી, રાષ્ટ્રીય આવકમાંથી 9% હિસ્સો લઈ જતી હતી, જે પ્રમાણ વધીને 12.6% થયું, એટલે કે કુલ રાષ્ટ્રીય આવકમાંથી અમીર લોકો વધુ હિસ્સો લઈ જાય છે, એટલે ગરીબોને ખૂબ જ
ઓછું મળે છે, કારણ કે આવકની વહેંચણી કેવી છે? અસમાન છે, એટલે ગરીબ વ્યક્તિ ગરીબ રહી જાય છે. તો ફરીથી આવકની વહેંચણીની અસમાનતા આ મુદ્દામાં શું લખીશું કે 1991 માં 3 સુધારા થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. 1991 માં કેટલા સુધારા થયા? 3. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. 1991 માં 3 સુધારા થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 સુધારા થવાને કારણે એક બાજુ દેશની રાષ્ટ્રીય આવક પણ વધી, માથાદીઠ આવક પણ વધી, દેશની રાષ્ટ્રીય આવક પણ વધી, માથાદીઠ આવક પણ વધી, આર્થિક વિકાસનો દર, આર્થિક વૃદ્ધિનો દર ઊંચો ગયો. પણ એ આર્થિક વૃદ્ધિ એ કેવી હતી? રોજગારી વિહોણી, એટલે કે રોજગારીની તકોમાં બહુ ઝાઝો વધારો થયો હતો નહીં. રોજગારીની તકોમાં બહુ ઝાઝો વધારો થયો હતો નહીં. આવકની વહેંચણી કેવી હતી? અસમાન હતી, એટલે કુલ આવકમાંથી ધનિકોને વધુ મળતું હતું અને ગરીબોને ઓછું મળતું હતું. એટલે લખે છે કે આવકની વહેંચણી કેવી હતી? અસમાન હતી. આવકની વહેંચણી કેવી હતી? અસમાન હતી. એટલે બે વર્ગ પડી જાય, એક ગરીબ વર્ગ અને એક ધનિક વર્ગ. તમામ સુખ સગવડો ભોગવતો ધનિક વર્ગ, જેની તમામ જરૂરિયાતો સંતોષાતી હોય એવો ધનિક વર્ગ, અને બીજી બાજુ એક ગરીબ વર્ગ હતો, જેને ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું સ્વચ્છ પાણી, વીજળી આ બધી જરૂરિયાત પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી એવો ગરીબ વર્ગ હતો. આવા બે વર્ગ પડી ગયા. તો આખા વિશ્વની અંદર ટોચની 1% વસ્તી કુલ રાષ્ટ્રીય આવકમાંથી, ટોચની 1% એટલે અમીર લોકો, કુલ રાષ્ટ્રીય આવકમાંથી કેટલો હિસ્સો લઈ જાય છે તેનું એક કોષ્ટક બતાવેલું છે. યુકે માં ટોચની 1% વસ્તી પહેલા 15.2% હિસ્સો લઈ જતા હતા, એ પ્રમાણ વધીને થઈ ગયું 18.9%. યુકે માં ટોચની 1% વસ્તી 12.5% હિસ્સો લઈ જતા હતા, એ પ્રમાણ વધીને થઈ ગયું 12.7%. અને ભારતમાં ટોચની 1% વસ્તી 9% હિસ્સો લઈ જતી હતી કુલ રાષ્ટ્રીય આવકમાંથી, જે પ્રમાણ વધીને થઈ ગયું 12.6%. તો ખાલી આ મુદ્દો યાદ રાખો તો બી ચાલે કે ટોચની 1% વસ્તી કુલ રાષ્ટ્રીય આવકમાંથી કેટલો હિસ્સો લઈ જાય છે કે અમેરિકામાં 18.9%, યુનાઇટેડ કિંગડમ એટલે કે લંડનમાં ટોચની 1% વસ્તી 12.7% હિસ્સો લઈ જાય છે, અને ભારતમાં ટોચની 1% વસ્તી 12.6% હિસ્સો લઈ જાય છે. એટલે ગરીબોના ભાગે ખૂબ જ ઓછું આવે છે અને એ ગરીબ રહી જાય છે. બેરોજગારી. હવે પહેલા તો બેકારી એટલે શું? છેલ્લો નિર્દેશક છે બેરોજગારી. બેકારી એટલે શું? તો પહેલા એની વ્યાખ્યા લખવાની. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં જાય છતાં કામ ન મળે તો એને બેકાર કહેવાય. પ્રવર્તમાન વેતન દરે એટલે કે હમણાં જે વેતન દર ચાલે છે એ વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં જાય છતાં કામ ન મળે તો એને બેકાર કહેવાય. આપણને તો 5 લાખ પગાર જોઈએ, તો 5 લાખ પગાર સામેથી મળવો જોઈએ ને. આપણે એમ કહીએ કે મને તમે 50,000 પગાર આપો તો હું કામે આવું, બાકી હું કઈ કામે આવું બાવું નહીં, તો એ બેકારીમાં નહીં આવે. સામે જે પ્રવર્તમાન વેતન દર ચાલે છે, માની લો કે અત્યારે 15,000 ની આવક ચાલે છે, મંથલી 15,000 ની ઇન્કમ ચાલે છે, તો આપણને 15,000 ની નોકરી મળતી હોય પણ આપણે જ નહીં છીએ તો એ વ્યક્તિ બેકારીમાં આવે નહીં. એટલે લખે છે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ, કામ કરવાની તૈયારી હોવી જોઈએ, લાયકાત ધરાવતો હોવો જોઈએ, કામની શોધમાં જાય પછી બી જો એને કામ ન મળે તો એને બેકાર કહેવાય છે. આયોજન પછીના વર્ષોમાં, આયોજનના જે શરૂઆતના આપણી જે પંચવર્ષીય યોજના ચાલે છે બરાબર, તો એ આયોજનના શરૂઆતના વર્ષોમાં આર્થિક વિકાસનો દર થોડો ઊંચો ગયો, પણ એ રોજગારી કેવી હતી? એ જે આર્થિક વિકાસનો દર
ઊંચો ગયો પણ એ રોજગારી વિહોણો આર્થિક વૃદ્ધિનો દર હતો. એટલે કે આર્થિક વૃદ્ધિનો દર ઊંચો ગયો પણ રોજગારીમાં બહુ ઝાઝો વધારો થયો નહીં. એક બાજુ આપણે ત્યાં વસ્તી વધારે છે એટલે કામ માંગનારાઓની સંખ્યા વધારે છે અને બીજી બાજુ રોજગારીની તકો ઓછી છે એટલે લોકો બેકાર રહી જાય છે. દેશની વસ્તી વધારે છે એટલે કામ માંગનારાઓની સંખ્યા વધારે છે પણ રોજગારીની તકો કેવી છે? ઓછી છે. એટલે બધાને કામ મળતું નથી, બધાને રોજગારી મળતી નથી એટલે બેકાર રહી જાય છે. અને બેકાર વ્યક્તિ પોતાની અને પોતાના કુટુંબીજનોની તમામ જરૂરિયાતો સંતોષી શકતા નથી, પાયાની જરૂરિયાત પણ સંતોષી શકતા નથી. આપણે ત્યાં બેરોજગારીનો દર કેટલા ટકા છે? 9%. આપણે ત્યાં બેકારીનો દર કેટલો છે? 9% છે. 15 વર્ષથી વધુ વયની વ્યક્તિઓમાં બેરોજગારી કેટલા ટકા છે? 4.9%. ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી 4.7% અને શહેરી વિસ્તારમાં બેરોજગારી 5.5% છે. તો ફરીથી આ મુદ્દો ફરીથી ભણીએ. પ્રવર્તમાન વેતન દરે, બેકારી એટલે શું? પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં જાય છતાં પણ કામ ન મળે તો એને બેકાર કહેવાય. ફરીથી પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, લાયકાત ધરાવતો હોય, કામ શોધવા જાય છતાં કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય છે. ભારત જેવા દેશમાં એક બાજુ આપણે ત્યાં આયોજન પછી આર્થિક વિકાસનો દર ઊંચો ગયો, આર્થિક વૃદ્ધિનો દર ઊંચો ગયો પણ એ વૃદ્ધિ રોજગારી વિહોણી હતી. એટલે કે રોજગારીની તકોમાં બહુ ઝાઝો વધારો થયો નહીં. એક બાજુ ભારતની વસ્તી કેવી છે? વધારે છે. 121 કરોડની જનતા છે એટલે ભારતની વસ્તી વધારે છે એટલે કામ માંગનારાઓની સંખ્યા પણ વધે. વસ્તી વધુ એટલે કામ માંગનારાઓની સંખ્યા પણ વધુ. બીજી બાજુ રોજગારીની તકો કેવી છે? ઓછી છે એટલે બધા લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી. અમુક લોકો બેકાર રહી જાય છે. ભારત જેવા દેશમાં એક બાજુ વસ્તી વધુ છે એટલે કામ માંગનારાઓની સંખ્યા વધે છે પણ બીજી બાજુ રોજગારીની તકો ઓછી છે એટલે બધા લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી એટલે અમુક વર્ગ બેકાર રહી જાય છે અને બેકારીના કારણે ગરીબી આવે છે. જે આ બેકાર વ્યક્તિ હોય એ પોતાની અને પોતાના કુટુંબીજનોની પાયાની જરૂરિયાત પણ, લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી એટલે એ લોકો ગરીબ રહી જાય છે. ભારતમાં બેકારીનો દર કેટલા ટકા છે? ભારતમાં કેટલા ટકા બેરોજગારીનો દર છે? એટલે કે 9%. ભારતમાં બેરોજગારીનો દર 9% છે. 15 વર્ષથી વધુ વયની વ્યક્તિ એમાં બેકારીનો દર 4.9% છે. 15 વર્ષથી વધુ વયની વ્યક્તિમાં બેરોજગારીનો દર કેટલો છે? 4.9%. 4.9%. ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી કેટલી છે? તો કે 4.7%. ગ્રામ્ય વિસ્તારમાં 4.7% અને શહેરી વિસ્તારમાં 5.5%. ફરીથી એક વખત જોઈ લેવું કે ભારતમાં બેરોજગારીનો દર 9% છે. જે 15 વર્ષથી વધુ વયની વ્યક્તિઓમાં બેરોજગારીનો દર 4.9% છે. ગ્રામ્ય વિસ્તારમાં 4.7% છે અને શહેરી વિસ્તારમાં 5.5% છે. તો આ ચાર આંકડા યાદ રાખવાના. ભારતમાં બેકારીનો દર 9%, 15 વર્ષથી વધુ વયની વ્યક્તિઓમાં બેરોજગારીનો દર 4.9%, ગ્રામ્ય વિસ્તારમાં 4.7% અને શહેરી વિસ્તારમાં 5.5% છે. બેકારીની વ્યાખ્યા: પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, લાયકાત ધરાવતો હોય, કામ શોધવા જાય છતાં કામ ન મળે તો એને બેકાર કહેવાય.
આપણે ત્યાં આર્થિક વિકાસ થયો પણ રોજગારીની તકોમાં બહુ વધારો થયો નહીં. એક બાજુ વસ્તી વધારે ને બીજી બાજુ રોજગારીની તકો ઓછી, એટલે કે કામ માંગનારાઓની સંખ્યા વધુ અને રોજગારીની તકો ઓછી, એટલે બધાને રોજગારી પ્રાપ્ત થતી નથી. એટલે લોકો શું રહી જાય છે? બેકાર રહી જાય છે, બેરોજગાર રહી જાય છે. લોકો બેરોજગાર રહી જાય છે. બરાબર. અને આ બેકાર વ્યક્તિ પોતાની અને પોતાના કુટુંબીજનોની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતા નથી. ભારતમાં બેરોજગારીનો દર કેટલો છે? 9%. 15 વર્ષથી વધુ વયની વ્યક્તિઓમાં 4.9%, ગ્રામ્ય વિસ્તારમાં 4.7% અને શહેરી વિસ્તારમાં 5.5%. તો આજે મેં તમને બીજા ગરીબીના નિર્દેશકો સમજાવ્યા. કુલ 11 નિર્દેશક છે. પરીક્ષામાં 5 માર્ક્સનો સવાલ પૂછાશે. તમારે આમાંથી કોઈ પણ 7 નિર્દેશક લખી દેવાના. તો 7મો નિર્દેશક છે રહેઠાણ, 8મો નિર્દેશક છે વીજળી, 9મો નિર્દેશક છે શિક્ષણ, 10મો નિર્દેશક છે આવકની અસમાન વહેંચણી અને 11મો નિર્દેશક છે ભારતમાં બેરોજગારીનો ઊંચો દર. બરાબર. તો આ બધા મુદ્દા એક વખત નોટની અંદર લખી, આખો જવાબ એક વખત નોટની અંદર લખી ને મોડે કરી નાખવાનો. અને અગાઉ પણ તમને મેં 6 નિર્દેશક સમજાવ્યા. આજે મેં તમને 7 થી 11 સુધી નિર્દેશકો સમજાવ્યા. 7મો નિર્દેશક શું લખવાનો? કે રહેઠાણ, ત્યાર પછી વીજળી, ત્યાર પછી શિક્ષણ, ત્યાર પછી આવકની અસમાન વહેંચણી, બરાબર, અને ભારતમાં બેરોજગારીનો ઊંચો દર. તો આટલા મુદ્દા તૈયાર કરી નાખજો, નોટમાં એક વખત લખી નાખજો. થેન્ક યુ વેરી મચ.